શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે જાણીએ છીએ કે મનુષ્ય જીવન એ 70-80 વર્ષનો ખેલ છે. 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. અને એ મનુષ્ય જીવન દરમિયાન ભગવાને જે આપણને બુદ્ધિ શક્તિ આપી છે, આવડત કે હોશિયારી આપી છે, આપણે જે ભણતર પ્રાપ્ત કરીએ, અનુભવ પ્રાપ્ત કરીએ આપણા ક્ષેત્રમાં, એ દ્વારા આપણે આપણા જીવનમાં નાની મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અને દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં, પોતાના સામાજિક ક્ષેત્રમાં એ નાની મોટી સિદ્ધિ હાંસલ ચોક્કસ કરે જ છે. વળી સાથે સાથે આપણને એ પણ અનુભવ થાય છે કે આપણા કર્મો અને પ્રારબ્ધને લઈને વ્યક્તિ સુખ અને દુઃખનો પણ અનુભવ કરે, સફળતા નિષ્ફળતાનો પણ અનુભવ કરે. કોઈક વખત કોઈ બહુ સારા સમાચાર હોય તો આનંદ, ઉત્સાહ, ઉમંગ એનો પણ અનુભવ કરે, અને કોઈ માઠા સમાચાર હોય તો તે વખતે હતાશા, નિરાશા, સ્ટ્રેસ, ડિપ્રેશન એનો પણ અનુભવ કરે. આ બધાની વચ્ચે એ આપણું જીવન છે એ ઝૂલતું રહે છે. આપણે સૌએ આ અનુભવ કર્યા છે. અને દુનિયાની 7 અબજની વસ્તી, એમાંથી કોઈ વ્યક્તિ આ અનુભવોમાંથી બાકાત નથી. દરેકને આ દરેક પ્રકારના અનુભવ છે. પણ ઘણી વખત આપણે જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં એવા સંજોગો ઘડાય, એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય, જ્યારે એ પરિસ્થિતિ, એ સંજોગો દુઃખદાયી હોય, તકલીફ દેનારી હોય, કોઈ આઘાત હોય, કોઈ નિષ્ફળતા હોય, કોઈ શરીરમાં એવો રોગ આવી જાય, એ વખતે ઘણી વખતે વ્યક્તિ પાસે ઘણા બધા રિસોર્સિસ એટલે કે સંસાધનો હોય, છતાં એ વ્યક્તિ હતાશામાં ગરકાવ થઈ જાય, ડિપ્રેશનમાં સ્લીપ થઈ જાય. ડોક્ટર્સ એડવાઇસ, સાયકેટ્રિક એડવાઇસ એની ઉપર આવી જાય, પિલ્સ ઉપર આવી જાય, અને ઘણી વખત તો એ જીવન હારી પણ બેસે, આત્મહત્યા પણ કરી બેસે. એવા પણ પ્રસંગો બને. ત્યારે મનુષ્ય જીવન કેટલું ફ્રેજાઇલ છે, એક વાસ્તવિકતા આપણી આંખ સામે ઉડીને આપણને સ્પષ્ટ દેખાય છે. એટલે હકીકત તો મનુષ્ય જીવનની આ છે કે માણસે પોતાના મનને મજબૂત કરવાની જરૂર છે. સંજોગો અને પરિસ્થિતિને ઘણી વખત આપણે નથી બદલી શકતા, પણ એ સંજોગો અને પરિસ્થિતિ પ્રત્યે આપણો અભિગમ, આપણી વિચારધારા, આપણા વર્તણૂકો, એના આધારે આપણે સ્થિર રહી શકીએ છીએ. જો એ પોઝિટિવ હોય તો આપણને સ્થિરતા પ્રાપ્ત થાય છે, બેલેન્સ પ્રાપ્ત થાય છે. અને જો એ અભિગમ, વિચારધારા કે વર્તણૂક એ નેગેટિવ હોય, ડિપ્રેસિંગ હોય, તો આપણે જીવનમાં હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ જઈએ છીએ, અને જીવન ક્યાં જતું રહે એ ખબર ન પડે. બહુ જ મોટા એન્ટરટેઇનર, કદાચ પૃથ્વી ઉપર સૌથી મોટા એન્ટરટેઇનર એલ્વિસ પ્રેસ્લી, ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ, એટલા પ્રસિદ્ધ હતા, ખૂબ ધન કમાયા. એમના બાયોગ્રાફર માઇક સ્ટોને એમના વિશે વાત લખી છે કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીસસ. કે જીસસ ક્રાઇસ્ટ પછી પ્રથમ નામે કોઈ વ્યક્તિ પૃથ્વી ઉપર પ્રચલિત થઈ હોય, લોકપ્રિય બની હોય, એ એલ્વિસ છે. એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 થી વધારે એલ્વિસ પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી. એટલી પ્રોડક્ટ્સ એમને એન્ડોર્સ કરેલી હતી. પોતાના જીવનકાળ દરમિયાન અને પછીથી એવું કહેવાય છે કે એમની 500 મિલિયન રેકોર્ડ સેલ થયેલી છે. ધેટ મેક્સ હિમ ધ લાર્જેસ્ટ સેલિંગ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. એમને કેટલા બધા ગ્રેમી એવોર્ડ્સ મળ્યા છે. 1971ની સાલમાં તો એમને ગ્રેમી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. એમને અમેરિકામાં 1 among the 10
ટોપ મોસ્ટ ઇન્સ્પાયરિંગ યુથ એનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ખૂબ મોટી ખ્યાતિ. એમની લાઈવ કોન્સર્ટ ચાલતી ત્યારે આપને આશ્ચર્ય થશે કે એમનું જે ફેમસ સ્વિવેલ, 2 હાથ જમીન ઉપર મૂકી અને પગ ફેરવતા, એમ જેના લીધે પ્રસિદ્ધ હતા. પછી પોતાનું લેધર જેકેટ છે કાઢીને ઓડિયન્સમાં નાખે તો એના થોડા સમયમાં ટુકડા થઈ જાય. લોકો એક નાનો લેધરનો ટુકડો ઘરે લઈ જાય અને આજ સુધી લોકો રાખે છે લિવિંગ રૂમમાં. કે અમે લોકોને કહી શકીએ કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલ્વિસ લાઈવ. મેં એમને લાઈવ જોયા છે. એક ફિનોમિનલ, એક દંતકથા સમાન એમનું જીવન અને હન્ડ્રેડ્સ ઓફ મિલિયન્સ ઓફ ડોલર્સ પોતાની આ કળાને લીધે પોતે કમાણા. એક્ટર પણ એટલા સારા. ઘણી બધી બોલિવૂડ, હોલિવૂડ ફિલ્મ્સમાં પોતે આવ્યા. એ એલ્વિસ પ્રેસ્લી પોતાનું મોસ્ટ ફેમસ કમ્પોઝિશન હાઉ ગ્રેટ ધા આર્ટ એક વખત વગાડતા હતા. એ વખતે એમના સેક્રેટરીએ સાહજિક જ એમને પૂછ્યું, સર હાઉ આર યુ ફિલિંગ? તમને એમ કેવો અનુભવ થાય છે? તમે અત્યારે સિદ્ધિ, પ્રસિદ્ધિના શિખરે બેઠા છો. વિપુલ પ્રમાણમાં તમે ધન કમાણા છો. રોજ સવારે અહીંયા મેમ્ફિસમાં એસ્ટેટ ઉપર 200, 250, 500 લોકો તમને જોવા માટે આવે. દરરોજ કે દર બીજા ત્રીજા દિવસે એટલે કે અઠવાડિયામાં 3-4 વખત તમે લાઈવ કોન્સર્ટ્સમાં હો. કોઈ ઇન્ડોર હોય તો 500-1000 માણસ હોય, આઉટડોર હોય તો પેક્ડ સ્ટેડિયમ્સ હોય 50-50 હજારના. સર હાઉ આર યુ ફિલિંગ? તમને કેવો અનુભવ થાય છે? તે વખતે નિરાશ વદને પિયાનો પરથી 2 હાથ નીચા નાખ્યા અને એકદમ નેગેટિવ બોડી લેંગ્વેજમાં એક્સપ્રેશનમાં આવી ગયા. ત્યાં ખુરશી ઉપર બેસી ગયા અને એલ્વિસ પ્રેસ્લીએ પોતાના સેક્રેટરીને કહ્યું કે આઈ એમ ફિલિંગ અલોન. મને એકલતાનો અનુભવ થાય છે. અરે ભાઈ સાહેબ, આટલી પ્રસિદ્ધિ, આટલી લોકચાહના, આટલું ધન અને તમને એકલતાનો અનુભવ થાય છે? મનની મૂંઝવણ, કદાચ વધારે પડતી અપેક્ષા, પણ એની સાથે એ રહી ન શક્યા. એ વાતને હેન્ડલ ન કરી શક્યા. એ એકલપણાનો જે અનુભવ એમને થતો હતો, એના લીધે જે એમને ઉદાસી આવતી હતી, એના લીધે ઘણી વખત એમને ડિપ્રેશનના બાઉટ્સના અનુભવ થતા. ડ્રગ્સ પણ પ્રિસ્ક્રાઇબ ઘણાય લેતા. પણ that took the toll on him. અને 16મી ઓગસ્ટ 1977ના દિવસે 42 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લીએ કહેવાય છે કે ઓવરડોઝ ઓફ સ્લીપિંગ પિલ્સ લીધો. એ બીજે દિવસે ન ઉઠ્યા. હી કમિટેડ સુસાઇડ. એમને આત્મહત્યા કરી. ત્યારે આપણને આશ્ચર્ય લાગે કે આવું હોઈ શકે, આવું બને. પણ જો ઘણી વખત આવા પ્રસંગો આપણને ઇતિહાસના પન્ના ઉપર જોવા મળે છે કે વ્યક્તિ પાસે ઘણા બધા રિસોર્સિસ, સંસાધનો હોય. એલ્વિસ પાસે કોઈ ઓછા નહોતા. છતાં પણ જ્યારે એવા સંજોગ ઊભા થાય, એવી પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે પોતાની જાતને ન સંભાળી શક્યા અને આ સંસાધનો છે એ એમને કોઈ કામમાં ના આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકા પધારેલા, ત્યારે ત્યાં એમને એક કાર્લોસ વેગા નામના વ્યક્તિ મળવા માટે આવેલા. આપણા એક સત્સંગી હરિભક્તના પડોશમાં રહેતા હતા અને એમના કહેવાથી એક સાયમ સભામાં સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ માટે આવેલા. સભામાં એમને સ્વામીશ્રીના સાનિધ્યમાં ખૂબ શાંતિની અનુભૂતિ થઈ, ખૂબ શીતળતાની અનુભૂતિ થઈ. વ્યક્તિગત દર્શનમાં સભાના અંતે જ્યારે સ્વામીશ્રી પાસે આવ્યા ત્યારે એમણે કહ્યું કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ એક્સપિરિયન્સિંગ કામનેસ, કુલનેસ, પીસ. પછી એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આઈ હેવ લક્ઝુરિયસ કાર્સ, આઈ હેવ બિગ હાઉસ, આઈ હેવ બેંક એકાઉન્ટ્સ. એ બોલતા તેની વચ્ચે જ પ્રમુખ સ્વામી મહારાજે એમનો હાથ પકડી લીધો ને કહ્યું કે આઈ હેવ ગોડ, અમારી પાસે ભગવાન છે. પણ આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બધું લિસ્ટ ગણાવતી હતી. એની પાછળનો હેતુ એ હતો કે મારી પાસે આ બધું જ છે, મારી પાસે આટલું બધું ધન છે, વૈભવ છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટો બિઝનેસ છે, છતાં મને મજા નથી આવતી, છતાં જીવનમાં આનંદ નથી આવતો. એ વાત એમણે વ્યક્ત કરી હતી. તો જો આ હકીકત છે જે આપણને ઘણા બધા પ્રસંગે જોવા માટે મળે છે કે વ્યક્તિ પાસે કદાચ લૌકિક ઘણી બધી વસ્તુઓ હોય, લૌકિક ઘણી બધી વાત એમણે જીવનમાં પોતે સંપાદન કરી હોય, પણ મનની વાત આવે, સંજોગો, પરિસ્થિતિ એવી ઘડાય જીવનમાં
ત્યારે પોતાની જાતને સારી રીતે સંભાળીને એક આનંદમય જીવન જીવવું એ દુષ્કર બની જતું હોય છે. અર્નેસ્ટ હેમિંગવે કેવડા મોટા લેખક, કેવા મોટા ગજાના નોવેલિસ્ટ, વધારે પડતું એ વાયલન્સ અને ડેથ ઉપર લખતા પણ વિશ્વ પ્રસિદ્ધ થયેલા. એમના જે બધા પુસ્તક છે એ આજે પણ એટલા જ લોકપ્રિય છે. ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી એમનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ. એક બીજું પુસ્તક અ ફેરવેલ ટુ આર્મ્સ વિશ્વ પ્રસિદ્ધ. એક ત્રીજું પુસ્તક ફોર હુમ ધ બેલ્સ રિંગ એ પણ વિશ્વ પ્રસિદ્ધ. બીજું એક એમનું એક પુસ્તક ટુ હેવ એન્ડ હેવ નોટ એ પણ વિશ્વ પ્રસિદ્ધ. આવા તો ઘણા બધા એમને વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા. એમની માટે એમને 1953ની સાલમાં પુલિટ્ઝર પ્રાઇઝ ફોર ફિક્શન મળ્યું, પ્રતિષ્ઠિત. બીજા જ વર્ષે 1954ની સાલમાં અર્નેસ્ટ હેમિંગવેને નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર મળ્યું. ખૂબ ખ્યાતિને પામ્યા. એ વર્ષે વળી ભગવાનની એમની ઉપર કૃપા હશે કે 2 પ્લેન ક્રેશ અને ઉપરાઉપરી 2 પ્લેન ક્રેશમાં એ બચી ગયા. 2 દિવસમાં 2 ક્રેશમાં એ બચી ગયા. પણ શરીરમાં ઘણી બધી ઇન્જરી આવી. લાઈફ ટાઈમ એ ઇન્જરી એમને રહી. એ પેઇન એ અનુભવતા ઘણી બધી દવાઓ દિવસ દરમિયાન અને રાત્રે એમને લેવી પડતી, ત્યારે એમનો દિવસ પૂરો થતો. ઘણી વખત અઠવાડિયાઓ સુધી પોતે પથારીવશ રહેતા. આ બધા સંજોગોથી એ કંટાળી ગયા. વળી પથારીવશ હોય ત્યારે એક લેખક તરીકે એમના વિચારો તો ચાલુ જ હોય, અને એ વિચારો એ પેન ડાઉન ના કરી શકે, એટલે કે લખી ના શકે, એટલે પછી ગુમરાયા કરે. પોતાની આ દૈહિક બીમારીથી પોતે ત્રાસી ગયા. આ જે સંજોગો એમના જીવનમાં ઊભા થયા, એ સંજોગોને એ પોતે ઝીલી ના શક્યા અને સખત ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા, સખત ડિપ્રેશનમાં આવી ગયા. લખવાનું તો બંધ થઈ ગયું, પણ પત્ની સાથે કે અન્ય સાથે વધારે વાતચીત પણ ન કરે અને દિવસે દિવસે વધારે નેગેટિવિટી આવતી ગઈ. 2 જુલાઈ 1961ના દિવસે 61 વર્ષની ઉંમરે અર્નેસ્ટ હેમિંગવે પોતાની જ ગનથી પોતાના ટેમ્પલ ઉપર શૂટ કરી અને પોતે આત્મહત્યા કરી. નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. અને આવા વિચારો દુનિયાને આપનાર એ વ્યક્તિએ સુસાઇડ કર્યો. કઈ વાતની ખામી હતી? પણ જ્યારે દૈહિક બીમારી આવી ત્યારે એ પોતે જીવન ખોઈ બેઠા. ત્યારે આપણને એક વાત ચોક્કસ સમજાય છે કે દૈહિક રીતે, બૌદ્ધિક રીતે, સામાજિક રીતે, ભૌતિક રીતે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ કદાચ સહેલી છે, પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય, જ્યારે પરિસ્થિતિ તમને સાથ ના આપે, ત્યારે પોતાની જાતને ડિપ્રેશન અને સ્ટ્રેસથી બચાવવું એ બહુ જ અઘરું છે. એ સામાન્ય નથી. મોટા મોટામાં હારી ગયા છે. મુંબઈમાં એક બાલકૃષ્ણભાઈ હતા. હવે બન્યું એવું કે સાહજિક છે, ઘરમાં ઘણી વખત 2 પેઢી વચ્ચે અંતર રહેતું હોય, વિખવાદ પણ રહેતો હોય, એવું આ પરિવારમાં પણ ચાલે. આ બાલકૃષ્ણભાઈ એ પોતે 50 કરોડ રૂપિયાના આસામી હતા. મુંબઈમાં જે ફ્લેટમાં રહેતા હતા એ 3 કરોડનો ફ્લેટ હતો, 8મે માળે રહે. એક દિવસે એમના વૃદ્ધ માતા પિતાએ 8મા માળેથી કૂદકો મારી અને આત્મહત્યા કરી. સુસાઇડ નોટમાં એમણે લખેલું કે અમે આ આત્મહત્યા કરીએ છીએ એનું કારણ અમારો દીકરો અને અમારા દીકરાની વહુ એ જે અમારી સાથે વર્તન રાખે છે, એ જે અમારી સાથે તોછડાઈ રાખે છે, એનાથી અમે ત્રાસી ગયા છીએ અને અમે આત્મહત્યા કરીએ છીએ. એટલે આ સુસાઇડ નોટ મળી ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન. એટલે કોર્ટમાં કેસ દર્જ થયો. કારણ કે સુસાઇડ ઇઝ અ ક્રાઇમ, પણ એબેટમેન્ટ ટુ સુસાઇડ ઇઝ ઓલ્સો અ ક્રાઇમ. એટલે કે તમારા લીધે કોઈ આત્મહત્યા કરે અને સુસાઇડ નોટમાં તમારું નામ અને કારણ લખે તો તમને કોર્ટ જવાબદાર ઠેરવી શકે છે અને સજા પણ થઈ શકે છે. હવે એ કેસ છે કોર્ટમાં ચાલતો હતો. બાલકૃષ્ણભાઈ પોતાના તરફથી વકીલ પણ રોકેલા,
30મી માર્ચ 2005 ને દિવસે આ કેસનો ચુકાદો આવવાનો હતો. બાલકૃષ્ણભાઈ એના પત્ની ને 2-4 દિવસ પહેલા એટલી બધી મૂંઝવણ ઊભી થઈ કે આમાં આપણે દોષિત જો ઠેરશું તો આપણને મોટી સજા થશે. આમાં જો આપણે દોષિત જાહેર થશું તો આપણી આબરૂ જશે અને આપણે શેષ જીવન કેવી રીતે જીવી શકશું, શું કરશું? એટલે રાતની ઊંઘ ઉડી ગઈ, ખાવાનું ભાવે નહીં, કોઈના ફોન લે નહીં, કોઈની સાથે સંપર્કમાં ન રહ્યા. અને જજમેન્ટના 2 જ દિવસ પહેલા 28મી માર્ચ 2005ના દિવસે બાલકૃષ્ણભાઈ, એમના પત્ની અને સંતાન 3 જણાએ એ જ ગેલેરીમાંથી 8મા માળેથી નીચે કૂદકો મારીને સામૂહિક આત્મહત્યા કરી. જે બાલ્કનીમાંથી થોડા સમય પહેલા એમના માતા પિતાએ કૂદકો મારેલો, ત્યાંથી એ લોકોએ માર્યો. એ મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા કે મારું શું થશે. તો જો જ્યારે આવા સંજોગો આપણા જીવનમાં ઊભા થાય છે, અને જેમ આપણે પ્રથમ વાત કરી એમ કર્મ છે, પ્રારબ્ધ છે, આપણા અમુક કૃત્યો છે, એના લઈને પોઝિટિવિટી નેગેટિવિટી ઉત્પન્ન કરે એવા પ્રસંગો, સંજોગો સાહજિક જ જીવનમાં ઘડાવાના છે. યુ હેવ ટુ ફેસ ઇટ, યુ હેવ ટુ સ્ટેન્ડ સ્ટીલ અગેન્સ્ટ ઇટ, યુ હેવ ટુ શો યોર સ્ટેબિલિટી, યુ હેવ ટુ રિમેઇન ફર્મ વિધિન. અંદરથી આપણે દ્રઢતા રાખવી પડે, એનો સામનો કરવો પડે, સ્થિરતા દર્શાવવી પડે. એ પ્રસંગોને પણ જીવનમાં સાથે લેવા પડે. પણ વ્યક્તિ હારી જાય છે ત્યારે આપણને ખબર પડે કે દેહની વાત જુદી છે અને મનની વાત જુદી છે. દેહ કરીને ગમે તેટલી મોટી ઉપલબ્ધિ હોય, પણ મને કરીને જીવન છે સફળ બનાવવું, એટલે કે સંજોગો પરિસ્થિતિ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે મન સ્થિર રાખવું, મન મજબૂત રાખવું, એ એક જુદી ભૂમિકા છે. એ વાત એક હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદથી મુંબઈ ફ્લાઇટમાં જતા હતા. ત્યાં દૂર બેઠેલા એક વ્યક્તિ ઓળખી ગયા કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ વ્યક્તિ સ્વામીશ્રી પાસે આવ્યા. ફ્લાઇટ જ્યારે ક્રુઝિંગ લેવલ પર આવ્યું ત્યારે મળવા માટે આવ્યા. એમણે કહ્યું કે સ્વામી જીવનમાં ખૂબ કમાયો. એ પોતે અબોજોપતિ વ્યક્તિ, ગુજરાતી જ, બહુ જ મોટું નામ. સ્વામીને એમણે વાત કરી કે સ્વામી ખૂબ કમાયા, ખૂબ ધન વૈભવ ભેગું કર્યું, પણ હું બહુ જ દુઃખી છું. આમ બોલતા બોલતા તેમના આંખમાં આંસુ આવી ગયા, લિટરલી રડવા માંડ્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને સાંત્વના આપીને કહ્યું કે ના, વાત કરો. એમણે કહ્યું કે સ્વામી ખૂબ દુઃખી છું. મારો મોટો દીકરો છે એ દારૂડિયો થઈ ગયો છે, જુગાર રમે છે અને ઘણા પ્રકારના વિલાસમાં પડી ગયો છે, બધું ધન વેડફી નાખે છે. સાવ આમ બધું સફાચાટ થઈ જતું હોય ને એવું દેખાય છે, ભવિષ્ય જ નથી રહ્યું. હવે જો અમદાવાદમાં આટલો મોટો બંગલો, આટલી મોટી પેઢી, આટલી મોટી નામના, આટલા બધા કર્મચારીઓ એમને ત્યાં કામ કરે, પણ સંતાન તરફથી જ્યારે દુઃખ આવ્યું ત્યારે વ્યક્તિ અતિશય દુઃખી થઈ ગયા. ઘણા બધા પરિવારોમાં આવા પ્રસંગ બને છે કે સંતાનો છે એ વ્યસની થઈ જાય, અથવા તો કોઈ કુમાર્ગે ચાલ્યા જાય, અથવા માતા પિતાનું ન માને, અથવા કોઈ કુસંગ થઈ જાય અને ભયંકર ખરાબ આદતો પડી જાય. એ વખતે પરિવારમાં બધા દુઃખી થઈ જતા હોય છે. પરિવારમાં સંસાધનો હોય, સારું ઘર બંગલો હોય, ગાડી હોય, ક્વાઇટ હાઈ એન્ડ લાઈફ જીવતા હોય, લક્ઝરી પણ હોય, પણ આવા સંજોગો અને પરિસ્થિતિ જ્યારે ઘડાય ત્યારે વ્યક્તિ અતિશય દુઃખી થઈ જાય છે. આ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાનું આ બધું દુઃખ વ્યક્ત કર્યું, થોડા 2-4 પ્રસંગો પણ કયા, અને પછી સ્વામીને કહ્યું બાપા મને આશીર્વાદ આપો કે આ બધું સુમેળે સારું થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ પણ આપ્યા. પણ જો આવી રીતે એ વ્યક્તિ દુઃખી થઈ જતી હોય છે. હોલિવૂડના એક બહુ જ મોટા સુપરસ્ટાર સ્ટીવ મેકવીન 1960 અને 70ના દાયકામાં એ પોતે એક મહાનાયક, અને એમના બધા જ ફિલ્મ્સ એ સુપરહિટ જતા હતા. હી ડિસ્પાઇઝ ગોડ, એટલે કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. કારણ કે પોતાના રૂપ ઉપર, પોતાના શરીર ઉપર એટલું બધું એમને અભિમાન હતું, પોતાની કલા ઉપર એટલો બધો એને ગર્વ હતો, અને એટલી બધી લોકચાહના, લોક પ્રસિદ્ધિ, અને તે વખતે મિલિયન્સ ઓફ ડોલર્સ કમાણા. એક વખત એમને સખત ઉધરસ થઈ
અને લોહીની ઉલટી થઈ. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બધી જ પ્રકારના રિપોર્ટ્સ કર્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે યુ આર ઇન ધી 4th સ્ટેજ ઓફ કેન્સર. તમને ગળામાં અને પેટમાં કેન્સરની ગાંઠો છે. આ સમાચાર સાંભળ્યા ને એમણે ચીસ પાડી, કારણ કે એમને ખબર હતી કે મારું જીવન બહુ ટૂંકું થઈ ગયું છે. એ નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે હોસ્પિટલમાં રડવા માંડ્યા. બધા એમને છાના રાખે પણ એ રહી ન શક્યા. પોતાના હાથ એ દિવાલ સાથે પછાડે, પોતાનું માથું છે એ દિવાલ સાથે પછાડવા માંડ્યા, આમ ગાંડા જેવા થઈ ગયા. માંડ માંડ એમને પકડીને પાછા ખાટલામાં સુવાડ્યા, કારણ કે એમને હવે મોત દેખાવા માંડ્યું. પછી તેમની ટ્રીટમેન્ટ પણ થઈ. મેક્સિકોમાં જઈને પણ એમની ટ્રીટમેન્ટ થઈ, ત્યાં સર્જરી પણ થઈ. પણ ત્યાં 1980ની સાલમાં 50 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યા. પણ એ મૃત્યુ પામ્યા તે પહેલા, એટલે કે કેન્સરની જાણ થઈ અને મૃત્યુ વચ્ચેના સમયમાં એ સખત ડિપ્રેશનમાં રહ્યા. એમનું શરીરનું વજન ઘણું બધું ઉતરી ગયું. કોઈ કહે જ નહીં કે સ્ટીવ મેકવીન છે. આટલા મોટા સુપરસ્ટાર, આવા મોટા મોટા વ્યક્તિઓ સાથે સંબંધ. એમના આ હોસ્પિટલાઇઝેશન દરમિયાન પ્રતિષ્ઠિત સારા મોટા માણસોના મેસેજીસ આવે એ લેવાનો ઇનકાર કરે, પત્રો આવે એ વાંચવાનો ઇનકાર કરે કે મને જીવનમાં કોઈ રસ જ નથી રહ્યો, આઈ એમ ડાઈંગ. ડિપ્રેશનમાં. અને રાત્રે ઉઠી ઉઠીને પથારીમાં બેસીને જોર જોરથી રડે, હાથ પછાડે પથારીમાં. પોતાની જાતને ન સંભાળી શક્યા. કેન્સર ડિટેક્ટ થયું એના આગલા દિવસે એ કંઈક જુદા હતા. કેન્સર ડિટેક્ટ થયું પછી એ સાવ નિરાશામાં ધકેલાઈ ગયા, એ જુદા થઈ ગયા. તો જો જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ શોક, એ સેટબેક, એ ફેલિયર એ જીવનમાં સ્વીકારવો, ખમી જવો, ધીરજ રાખવી એ સામાન્ય વ્યક્તિનું કામ નથી. અને ઘણા બધા વ્યક્તિઓ આમાં હારી જાય છે. પણ આ રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે આમાંથી આપણે બધા જ કોઈને કોઈ રીતે ઓછા વત્તા અંશે નાના મોટા પ્રસંગે આપણે બધા જ પસાર થતા હોઈએ છીએ. પાંડુરંગ શિવાનંદ સાને, એટલે કે સાને ગુરુજી, જેનું નામ આપણે સૌ જાણીએ છીએ, દેશ પ્રસિદ્ધ વ્યક્તિ છે. નાનપણમાં દારૂણ ગરીબીમાં ઉછરેલા, પણ એમના માતા એમને ખૂબ સારા સંસ્કાર આપેલા, એક આદર્શ વ્યક્તિ બનવાના સંસ્કાર આપેલા. માતાના એ સંસ્કાર, એ શીખથી એ પોતે એક ખૂબ સારા સજ્જન વ્યક્તિ બન્યા. પોતે સંસ્કૃત અને મરાઠીમાં ગ્રેજ્યુએશન કર્યું, ફિલોસોફીમાં પોતે માસ્ટર્સ કર્યું. ખૂબ સારા લેખક, ખૂબ સારા વક્તા, સારા સમાજ સેવક, સ્વાતંત્ર્ય સેનાની. અને કદાચ તમને આશ્ચર્ય થશે કે એમને બિરુદ મળ્યું છે ધ નેશનલ ટીચર ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રીય શિક્ષક. કારણ કે 135 કરતાં પણ વધારે પુસ્તકો એમણે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, બાળકોને કેવી રીતે સમજવા, બાળકોને કાલના આદર્શ નાગરિક કેવી રીતે બનાવવા, એની બધી વાતો એમણે લખી છે. એમાંથી 73 જેટલા પુસ્તકો તો પબ્લિશ થયા છે. એમનું વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક એટલે શામચી આઈ, એટલે કે શ્યામના માતૃશ્રી, એટલે કે લગભગ એક બાયોગ્રાફિકલ જ છે. પોતાની જ માતાની, પોતાની કેળવણીની બધી વાતો એમણે એમાં લખી છે. બીજું એમનું વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ભારતીય સંસ્કૃતિ. એમને ઘણા બધા સ્ટેટ અને નેશનલ એવોર્ડ્સ પણ મળ્યા. સ્વાતંત્ર્ય સેનાની તરીકે નાસિકમાં 15 મહિના જેલમાં પણ રહેલા. ત્યાંથી પછી એમને તિરુચી જેલમાં ફેરવેલા. તિરુચી જેલમાં ત્યાં બંગાળી અને તામિલ કેદીઓ સાથે રહ્યા. એ બધા પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ. એમની પાસેથી તામિલ અને બેંગાલ ભાષા એમને શીખી. અને રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તકો ઘણા બધા એમને મરાઠી ભાષામાં ટ્રાન્સલેટ પણ કરે. એટલે કેટલી તેજસ્વી બુદ્ધિ શક્તિ કે જેલમાં રહીને એક નવી ભાષા શીખવી અને ભાષાંતર કરી શકે, એક કક્ષાની એ ભાષા શીખવી, કેટલી મોટી વાત. પણ જ્યારે ગાંધીજીની હત્યા થઈ, એસેસિનેશન થયું, એ ઘટનાને સહી ના શક્યા. એમને એમ થયું કે શું થશે દેશનું. અને આ શામચી આઈ પુસ્તક દ્વારા જે એમને ઘરે ઘર બાળ સંસ્કાર પ્રવર્તાવાતા, એ કક્ષાનું પ્રવર્તન એ સમાજમાં ન જોયું. એટલે એમ થયું કે સમાજનું શું થશે, ભવિષ્યનું શું થશે. એટલે સમાજ અને દેશની ચિંતા એમને ખૂબ વળગી. એક સાત્વિક મૂંઝવણ ઊભી થઈ. પોતે આટલા વિચારશીલ વ્યક્તિ, આવા સારા લેખક, પણ એ પોતાના વિચારો અને ભાવનાઓ પર કાબુ ન લાવી શક્યા. અને એમણે 1950માં 11મી જૂને એક ઓવરડોઝ સ્લીપિંગ પિલ્સનો લીધો અને એમણે આત્મહત્યા કરી.
આવી એક સાત્વિક મૂંઝવણથી કે આપણે આટલી બધી સારી વાત કરીએ છીએ, આટલા સારા વિચારો આપીએ છીએ, સારી આટલી પ્રવૃત્તિ કરીએ છીએ, તો સમાજ કેમ સુધરતો નથી, દેશમાં કેમ કોઈ સુધાર દેખાતો નથી? આવી મૂંઝવણને પોતે પચાવી ન શક્યા, એટલે કે દૂર ન કરી શક્યા, અને એમણે આત્મહત્યા કરી. એક બહુ જ મોટા ફિલોસોફર ભારતના, અને એમણે ઘણા બધા પ્રસિદ્ધ પુસ્તકો તત્વજ્ઞાનના લખ્યા છે. એમની પોતાની મૂળ વિચારધારા એ કે વ્યક્તિએ પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ધર્મની જરૂર નથી, ધાર્મિક પ્રવૃત્તિઓની જરૂર નથી, ધાર્મિક સંસ્થાઓની પણ જરૂર નથી. વ્યક્તિ પોતે પોતાના વિચારથી પોતાના માઇન્ડને ફ્રી એન્ડ ફિયરલેસ બનાવી શકે છે, અને એ જ સાચો વિકાસ છે. આ વિચારધારા એમને પ્રવર્તાવી. ખૂબ સારા વક્તા, પણ સાંખ્ય સંબંધી, જગત નાશવંત છે એ સંબંધી પણ ઘણી બધી વાતો એમણે લખેલી. પણ જ્યારે એમના દોહિત્ર બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા, એ આઘાતને સહન ન કરી શક્યા, ડિપ્રેશનમાં સ્લીપ થઈ ગયા, લખવાનું બંધ કરી દીધું, પ્રવચનો બંધ કરી દીધા, અને એવું કહેવાય છે કે સેલરમાં, એટલે કે બેઝમેન્ટમાં જ પોતે રહેતા. છેલ્લે એમનું મૃત્યુ ત્યાં અમેરિકામાં થયું, પણ એ શેષ જીવન હારી ગયા, જીવનમાંથી ઉત્સાહ જતો રહ્યો. ત્યારે આવા ઘણા બધા પ્રસંગો આપણે ઇતિહાસમાં આપણી સમક્ષ છે કે ધન હતું, પણ સંજોગો એવા ઉત્પન્ન થયા તો પોતાની જાતને ન સંભાળી શક્યા. વૈભવ હતો, પ્રસિદ્ધિ હતી, પણ હારી બેઠા. વળી કોઈ સારા લેખક હતા, વિચારક હતા, વક્તા હતા, પણ પોતાની જાતને આવા પ્રસંગે ન સંભાળી શક્યા. શક્તિશાળી લોકો હતા, પણ આત્મહત્યા કરી બેઠા. કાંઈ જ કામમાં ના આવ્યું. સગાવાલા, ધન, વૈભવ, સંપત્તિ, ઓળખાણો, પ્રતિષ્ઠા, સત્કાર્યો, આ બધું કંઈ જ કામમાં ના આવ્યું. ત્યારે આપણને ખબર પડે છે કે દેહની વાત જુદી છે અને મનની વાત જુદી છે. મન મજબૂત હોવું અત્યંત આવશ્યક છે. મનનું ઘડતર થવું એ અત્યંત જરૂરી છે. એ આપણને સત્સંગથી પ્રાપ્ત થાય છે. એકમાત્ર ઉપાય છે જીવનમાં આવા સંજોગો સામે સ્થિર રહેવા માટે, અડગ ઊભા રહેવા માટે, અને એ છે સત્સંગ. કારણ કે સત્સંગ આપણા મનનું ઘડતર કરે છે, સત્સંગ આપણા મનને મજબૂત કરે છે. તો આપણે આવા પ્રસંગોમાં સ્થિર રહી શકીએ છીએ, આપણા સાથેના લોકો એટલે પરિવારજનોને આપણે સ્થિર રાખી શકીએ છીએ. એકમાત્ર ઉપાય છે સત્સંગ. તો એ સત્સંગ એ શું છે? એ સત્સંગ એ આપણા જીવનશૈલીમાં આપણે વણી લઈએ તો આપણને કેવા લાભ છે, એ સત્સંગ દ્વારા આપણને કેવી સમજણો પ્રાપ્ત થાય છે, એ આ પારિવારિક શિબિરમાં આપણને આગળ ઉપર વિડીયોના માધ્યમથી, પ્રવચનોથી ખૂબ સુંદર સમજણ પ્રાપ્ત થશે. આપણને સૌને છે, પણ એ શિબિરથી આપણને વિશેષ દ્રઢ થાય, એ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.